તો વાત કરીએ વાવની તો વાવ સરહદી વિસ્તારમાં જે પાણીની તંગીના દ્રશ્યો કે જ્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે રેગ્યુલર પાણી ન મળતા લોકો ટેન્કરના સહારે કે જ્યાં રાધાનેસડા પીપળિયા લાપડિયા ગામોમાં તંગી પાણીની જોવા મળી રહી છે ત્યારે આઝાદીના 70 વર્ષ બાદ પણ પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે લોકોને આજે પણ પાણી માટે કરવું પડે છે ઘર્ષણ જ્યાં હર ઘર જલની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે। તરાસતે પાણીનો અને અમારી એટલી માંગણી છે કે સરકારને આગળ વિનંતી કરવાનો કે પાણીની વ્યવસ્થા કરે। હાલના ઉનાળાની ગરમીની સિઝનમાં સરહદી વિસ્તારના જે છેવાડાના ગામો છે ત્યાં પીવાનું પાણી પાઇપલાઇનથી આપવામાં આવી રહ્યું છે। જે દૂરના છેવાડાના ગામો જેમ કે ચતરપુરા છે કે રાઘાનેસડાના છેવાડાનો લોપડિયા કે પીપળિયા છે કે બરડવી છે આવા ગામોમાં પાઇપલાઇનથી જ્યારે પાણી ન જાય કોઈ લીકેજના સંજોગોમાં કે ઇલેક્ટ્રિક કાપ હોય એવા સંજોગોમાં ત્યારે ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં આવે છે। હાલમાં સરહદી બધા ગામોમાં પીવાનું પાણી પાઇપલાઇનથી મળી રહે છે। તરાસતે પાણીનો અને અમારી એટલી માંગણી છે કે સરકારને આગળ વિનંતી કરવાનો કે પાણીની વ્યવસ્થા કરે। હાલના ઉનાળાની ગરમીની સિઝનમાં સરહદી વિસ્તારના જે છેવાડાના ગામો છે ત્યાં પીવાનું પાણી પાઇપલાઇનથી આપવામાં આવી રહ્યું છે। જે દૂરના છેવાડાના ગામો જેમ કે ચતરપુરા છે કે રાઘાનેસડાના છેવાડાનો લોપડિયા કે પીપળિયા છે કે બરડવી છે આવા ગામોમાં પાઇપલાઇનથી જ્યારે પાણી ન જાય કોઈ લીકેજના સંજોગોમાં કે ઇલેક્ટ્રિક કાપ હોય એવા સંજોગોમાં ત્યારે ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં આવે છે। હાલમાં સરહદી બધા ગામોમાં પીવાનું પાણી પાઇપલાઇનથી મળી રહે છે।